માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું સિકોતર અને હનુમાનજીના મેળાપ વિશે। સિકોતર અને હનુમાનજીનો મેળાપ એ ગુજરાતના લોક સાહિત્ય અને ધાર્મિક પરંપરામાં એક અત્યંત રોમાંચક અને શ્રદ્ધાપૂર્વક ગવાતી કથા છે। આ વાર્તા માત્ર બે દિવ્ય શક્તિઓના મિલનની નથી, પરંતુ તે ભક્તિ અને શક્તિના સમન્વયની ગાથા છે। નીચે આ કથાનું સવિસ્તર વર્ણન આપેલું છે, જે પાત્ર લેખન, સંવાદો અને તેના આધ્યાત્મિક મહત્વને આવરી લે છે। મા સિકોતર અને હનુમાનજીનો મેળાપ એક દિવ્ય લોકગાથા। પ્રસ્તાવના: ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક દેવી દેવતાઓએ પોતાના પરચા પૂર્યા છે, તેમાંય ખંભાતના અખાત અને દરિયાકિનારાના વિસ્તારોમાં મા સિકોતરનું નામ લેતાં જ શ્રદ્ધાળુઓનું મસ્તક નમી જાય છે। મા સિકોતર એટલે વહાણવટીઓની દેવી, સાગરની સ્વામિની। બીજી તરફ હનુમાનજી એટલે રામભક્ત, અંજલિના પુત્ર અને અખંડ બ્રહ્મચારી કે જેમના નામ માત્રથી સંકટો દૂર ભાગે છે। જ્યારે સાગરની આ શક્તિ અને રામભક્તિનો મેળાપ થાય છે, ત્યારે એક અલૌકિક વાતાવરણ સર્જાય છે। મા સિકોતરનું પ્રાગટ્ય અને સામ્રાજ્ય: પ્રાચીન કાળમાં જ્યારે વહાણો દ્વારા દરિયાઈ માર્ગે વેપાર થતો, ત્યારે ખંભાત એક મોટું બંદર હતું। મધદરિયે જ્યારે તોફાનો આવતા, વહાણો ડોલવા લાગતા અને ખલાસીઓના જીવ તાળવે ચોંટતા, ત્યારે તેઓ એક જ શક્તિને પોકાર કરતા: હે મા સિકોતર, રક્ષા કરજે। મા સિકોતર એટલે માત્ર દેવી નહીં, પણ દરિયાના મોજા પર સવારી કરનાર અને ડૂબતા વહાણને પંજામાં પકડીને કિનારે લાવનારી મા। તેમનું સ્વરૂપ તેજસ્વી છે, હાથમાં ત્રિશૂળ છે અને તેમની નજર આખા સમુદ્ર પર રહે છે। હનુમાનજીનું આગમન: કથા મુજબ એક સમયે પવનપુત્ર હનુમાનજી રામકાર્ય અર્થે અને પૃથ્વી પર ધર્મનું રક્ષણ કરવા ભ્રમણ કરી રહ્યા હતા। હનુમાનજી જ્યારે સમુદ્ર કિનારે પહોંચ્યા, ત્યારે તેમને સમુદ્રની પ્રચંડ ગર્જનાઓ સંભળાઈ। હનુમાનજી પોતે સમુદ્ર ઓળંગીને લંકા ગયા હતા, એટલે સમુદ્ર સાથે તેમનું જૂનું નાતું હતું। હનુમાનજી જ્યારે દરિયા કિનારે ધ્યાન ધરીને બેઠા હતા, ત્યારે તેમણે જોયું કે દરિયાની વચ્ચે એક તેજસ્પુંજ ઝળહળી રહ્યું છે। આ તેજ બીજું કોઈ નહીં, પણ મા સિકોતર હતા। મા પોતાના વહાણ પર સવાર થઈને દરિયાની રક્ષા કરી રહ્યા હતા। બંને શક્તિઓનો સામનો: લોકવાયકા મુજબ એકવાર હનુમાનજી અને મા સિકોતર વચ્ચે શક્તિના પરીક્ષણનો પ્રસંગ સર્જાયો। હનુમાનજીને જોઈને મા સિકોતરે પૂછ્યું: હે વાનર વીર, તમે આ સાગરના કિનારે શું કરી રહ્યા છો? આ મારો વિસ્તાર છે, અહીં મારી રજા વગર પક્ષી પણ પાંખ ફફડાવી શકતું નથી। હનુમાનજીએ વિનમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું: માતા, હું તો પ્રભુ શ્રીરામનો દાસ છું। આ પૃથ્વી અને આ સાગર બધું જ પરમાત્માનું છે। હું તો માત્ર અહીં વિશ્રામ કરી રહી છું। પરંતુ મા સિકોતર તો શક્તિનું સ્વરૂપ હતા। તેમણે હનુમાનજીની પરીક્ષા લેવાનું વિચાર્યું। તેમણે સમુદ્રમાં એવા ભયાનક મોજાં ઉછાળ્યા કે જે આકાશને આંબવા લાગ્યા, પરંતુ હનુમાનજી તો અસલ રહ્યા। તેમણે પોતાનું કદ વધાર્યું અને પહાડ જેવા બની ગયા। શક્તિ અને ભક્તિનો સંવાદ: જ્યારે મા સિકોતરે જોયું કે આ કોઈ સામાન્ય વાનર નથી, ત્યારે તેમને હનુમાનજીએ ઓળખી લીધા। મા પ્રસન્ન થયા અને હનુમાનજી પાસે પ્રગટ થયા। માએ કહ્યું: હે અંજલિપુત્ર, તમારી ભક્તિ અજોડ છે। મેં તો માત્ર તમારી કસોટી કરી હતી। આ જગતમાં જે રામનો ભક્ત છે, તે મારો પણ પ્રિય છે। હનુમાનજીએ મા સિકોતરના ચરણ સ્પર્શ કર્યા। હનુમાનજી બોલ્યા: મા, તમે આ સમુદ્રના રક્ષક છો। અનેક જીવો તમારા ભરોસે મધદરિયે સફર કરે છે। તમે જ્યાં બિરાજો છો, ત્યાં ભયને સ્થાન નથી। આ પ્રસંગે હનુમાનજી અને મા સિકોતર વચ્ચે એક સમજૂતી કરાર થયો હોવાનું મનાય છે। મા સિકોતરે હનુમાનજીને વચન આપ્યું કે જે ભક્ત હનુમાનજીની પૂજા કરશે અને સાગર ખેડશે, તેની રક્ષા હું પોતે કરીશ। અને હનુમાનજીએ કહ્યું કે તમારા શરણમાં આવેલા ભક્તો પર જો કોઈ આફત આવશે, તો હું મારું ગદાધારી સ્વરૂપ લઈને તેમની મદદે આવીશ।
ધાર્મિક મહત્વને પહોંચ્યા. આ મેળાપના કારણે જ આજે પણ ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં મા શિકોતરનું મંદિર હોય છે તેની આસપાસ હનુમાનજીનું મંદિર પણ ચોક્કસ હોય છે. ભક્તો માને છે કે દરિયો ખેડતા પહેલા આ બંને દેવતાઓની પરવાનગી લેવી જરૂરી છે. એક પ્રચલિત પરચો એવું કહેવાય છે કે એકવાર ખંભાતના દરિયામાં એક વેપારીનું વહાણ ફસાયું હતું. વહાણમાં આગ લાગી હતી અને તોફાન પ્રચંડ હતું. વેપારીએ મા શિકોતરને યાદ કર્યા ત્યારે મા એ હનુમાનજીને ઈશારો કર્યો. કહેવાય છે કે તે સમયે હનુમાનજી પવનનો વેગ બદલી નાખ્યો અને મા શિકોતરે વહાણને સ્થિર કરી દીધું. આ રીતે શક્તિ અને ભક્તિએ મળીને ભક્તની રક્ષા કરી. લોકગીતોમાં વર્ણન ગુજરાતી ડાયરાઓ અને ગરબામાં આ મેળાપના વર્ણન મળે છે. મા શિકોતર બેઠી ખંભાતના આરે, સામે હનુમાનજીથી રક્ષા કરે. આવા ગીતો દ્વારા ભક્તો આ બંનેની શક્તિના ગુણગાન ગાય છે. નિષ્કર્ષ મા શિકોતર અને હનુમાનજીનો મેળાપ આપણને શીખવે છે કે ગમે તેટલી શક્તિ હોય પણ જો લોકગીતોમાં વર્ણન ગુજરાતી ડાયરાઓ અને ગરબામાં આ મેળાપના વર્ણન મળે છે. મા શિકોતર બેઠી ખંભાતના આરે, સામે હનુમાનજીથી રક્ષા કરે. આ ગીતો દ્વારા ભક્તો આ બંનેની શક્તિના ગુણગાન ગાય છે. નિષ્કર્ષ મા શિકોતર અને હનુમાનજીનો મેળાપ આપણને શીખવે છે કે ગમે તેટલી શક્તિ હોય પણ જો તેમાં નિમ્રતા અને ભક્તિ મળે તો તે કલ્યાણકારી બને છે. મા શિકોતર એ સ્ત્રી શક્તિ, માતૃશક્તિનું પ્રતીક છે અને હનુમાનજી એ સેવા અને સમર્પણનું પ્રતીક છે. આ બંનેનો સંગમ એટલે જ માનવ જીવનમાં તમામ દુઃખોનો અંત. ખંભાતના દરિયાકાંઠે આજે પણ મોજાની ગર્જનામાં અને પવનના સુસવાટમાં મા શિકોતર અને હનુમાનજીની હાજરીનો અનુભવ શ્રદ્ધાળુ કરે છે. તમારા માટે આગળનું પગલું શું તમે મા શિકોતરના લાલજ કે ખંભાત મંદિરોનો ઇતિહાસ વિગતવાર જાણવા માંગો છો? તો આગળ શિકોતર માનો ઇતિહાસ જાણવા માંગતા હોય તો કમેન્ટ કરી દેજો. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ